હે રામ, મહેનત વિનાનું સોનું આમ કરીને આમ મરગલો જોયો અને સીતાજીએ કીધું કે મારે આનો કમખો કરીને પહેરવો છે. અને રામે જોયું કે 3.5 મણ હોનું જાય છે, એક બાણ મારી અને 3.5 મણ હોનું લઈ લઉં. આવી મહેનત વગરનું હોનું લેવા માટે જેથી રઘુવીર દોડ્યો એ અખિલ બ્રહ્માંડનો માલિક પોતે રામ હોય તો પણ કર્મના સિદ્ધાંતનો ચોપડો એમ કે છે કે મહેનત વિનાનું સોનું લેવા દોડ્યા રઘુવીર તો એને જાનકીજીનું જોખમ ખેડ્યું ને મઢુલીમાં કાગડા રમે. સાહેબ, આ તો રામ છે, તમે રામ તો નથી ને, પણ રામ હોય તોય મહેનત વગરનું અણહકનું કદાચ કોકના હકનું તમે લઈ લેવા માંગતા હોય ને તો મઢુલીમાં કાગડા રોવડાવવાની તૈયારી તમે રાખજો. સાહેબ, જાનકીજીના જોખમ ખેડવાની તૈયારી રાખજો. આ સંસાર છે સાહેબ. કર્મના સિદ્ધાંતનો ચોપડો કેવો ચોખ્ખો છે. આજકાલ યુવાનોને કદાચ એ હોડ લાગી છે કે આ ફલાણો ભાઈ આવડો મોટો સફળ થઈ ગયો એટલે એના જેવી નકલ કરવા માટે આપણે સફળ થઈ જાય. પણ સફળતા માટે સાહેબ સંઘર્ષ જરૂરી હોય છે. એમને મહેનત વગર કોઈ સફળ થતું હોતું નથી સાહેબ. સફળ માણસને જોઈએ એટલે આપણને એમ થાય કે આ કેટલો બધો નસીબદાર છે, પણ એ તો નસીબદાર તો કોકે ડાયરેક્ટ જોયા હોય એને નસીબદાર લાગે. બાકી જે હારે રહેતા હોય એને ખબર હોય કે આને મહેનત કેટલી કરી છે સાહેબ.